નમસ્કાર, રામ રામ, જય માતાજી ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઇન્ડોફાર્મ ટ્રેક્ટર વિશે આજે આપણે માહિતી થોડીક લેવાના છીએ. તો મિત્રો, ઇન્ડોફાર્મ 3055 DIનું આ ટ્રેક્ટર છે, જે 4x4 ટ્રેક્ટર છે. એ પહેલાં આપણે આ ટ્રેક્ટરના શોરૂમની એડ્રેસની થોડીક આપણે વાત કરી લઈ. તો મિત્રો, રાજકોટ બાયપાસ હાઈવે રજવાડુ હોટલની સામે અને માળોદ ચોકડી પાસે આ શોરૂમ આવેલો છે, જેથી તમે કોઈ પણ તમારે ટ્રેક્ટર લેવું હોય તો તમે અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમે વિડીયોમાં પણ તમને કોન્ટેક્ટ નંબર આપી દેવામાં આવશે. તો મિત્રો, શરૂઆતમાં તમને આ ટ્રેક્ટરની વ્યૂની વાત કરવી તો આ લીલા કલરનું આ ટ્રેક્ટર આપેલું છે અને કાફી આમ આને તમે હાથી કહો તોય ભલે અને તમે આમ મોટું કદાવર મશીન કહો તોય ભલે. આ એક એવું પ્રકારનું ટ્રેક્ટર છે કે તમે બધાય કામ આની સાથે તમે કરી શકો છો. જેમ કે રોટાવેટર છે, સ્લાઇડર મશીન છે, તમે 9 ફૂટનો રોટાવેટર પણ તમે આની સાથે આરામથી ચલાવી શકો છો. ટોટલી વસ્તુ આની અંદર તમે આ કામકાજમાં લઈ શકો છો. જેમ કે લોડર પણ આની તમે બનાવી શકો છો, કારણ કે આ 4x4 ટ્રેક્ટર છે અને આગળની એક્સલ છે એ બહુ હેવી આપેલી છે. તો મિત્રો, આગળ તો અહીંયા આવો તમને બતાવું. તો મિત્રો, આગળનો આ ફ્રન્ટ વ્યૂ આપણે આ પ્રકારનો આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતની અહીંયા વસ્તુ આપેલી છે. મિત્રો, આ ટ્રેક્ટરના એન્જિનની માહિતીની વાત કરવી તો આ ટ્રેક્ટરની અંદર આપણને 55 થી 60 HPની આની અંદર એન્જિન કેપેસિટી આપેલી જોવા મળે છે. આ ટ્રેક્ટરની અંદર 4088 સીસીનું આની અંદર આ એન્જિન આપેલું તમને જોવા મળે છે. અહીંયા આગળ આવી જાઓ. મિત્રો, આ ટ્રેક્ટરના એન્જિનની વાત કરવી તો અહીંથી માંડીને અહીંયા સુધીનું આનું એન્જિન આવેલું છે. એટલે કે તમે જોઈ શકો છો કે કેવડું મોટું આ એન્જિન આની અંદર આપેલું છે. તો મિત્રો, પહેલાં આ ટ્રેક્ટરની અંદર આપણે 2 પંપ આપેલા છે, જે આપણે હોલેન્ડની અંદર જોયું હતું એવી જ રીતે આની અંદર એ જ પ્રકારની સિસ્ટમ આમાં આપેલી જોવા મળે છે. જેમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિકનો અલગથી પંપ આપેલો છે અને જે પાવર સ્ટીરિંગનો છે એ પણ અલગથી પંપ આપેલો છે. એની અંદર પ્લસ આની અંદર વસ્તુ એવી જોવામાં આવે છે કે આ જે ફિલ્ટર છે એની પાસે એક આ વસ્તુ આપેલી છે. એની અંદર લોહી ચુંબક આવે છે, જે આપણે પાછળના ઠાઠાનામાંથી આપણે જે ઓલું એમરી વગેરે જે કાંઈ આવતું હોય તેને આ ચુંબક વડે અંદર ચોંટી જાય છે. તેથી આપણો જે પંપ હોય છે તે બગડવાની શક્યતા ઓછી રહે છે. અને બીજી વાત એ કે આની અંદર આપણને જે આપણે આ હાઇડ્રોલિક પંપ છે તેનું આપણે અલગથી ઓઇલ ટેન્ક આપેલી જોવા મળે છે. અને મિત્રો, આ ટ્રેક્ટરની અંદર આપણે બોનેટને ખોલીને પણ એની વાત કરી લઈ. તો મિત્રો, આ ટ્રેક્ટરનું આપણે બોનેટ ખોલી દેવામાં આવેલું છે. તો અહીંયા જરીક પાસે આવી જાઓ. તો આ બે આ નકુચા આપેલા છે 2 બાજુ અને વચ્ચે આ લોક આપેલો છે. પેલા આ 2 નકુચા ખોલી લેવાના અને આ ચાપ દબીને આ બોનેટને આપણે ખોલી લેવાનું થોડા કામમાં કરી. તો મિત્રો, આ ટ્રેક્ટરની અંદર આપણે એન્જિનનું જે એર ફિલ્ટર હોય છે તે આપણે ડ્રાય ટાઈપ એની કે કોરેકોરું આ એર ફિલ્ટર આપણે આપેલું છે. આપણે જે ઓલું ઓઇલ બાથ ટાઈપ ઓલું હોય છે 3 સ્ટેજવાળું, એમાં ઓઇલ નાખવાનું આવે, પણ આમાં ઓઇલ બોઇલ ન નાખવાનું આવે. અને આની અંદર આપણે સેન્સર પણ આપેલું છે, જે આપણે બોનેટ પાસે આપણને બતાવવામાં આવે સૂચના કે ભાઈ એર ફિલ્ટરની અંદર આપણે કચરો આવી ગયો છે, તેને આપણે સાફ કરી દેવાનો. અને આગળ અહીંયા આપણે મોટી બેટરી આપેલી છે. અને મિત્રો, આ જે આગળનો જે આ ભાગ છે તમે આ જોવો છો એ એકદમ હેવી પ્રકારનો આપેલો છે. અને થોડાક અહીંયા નજીક આવી જાવ પાસે. આજે આપણે રેડિએટર બતાવો. આ રેડિએટર છે આ બહુ ઘણું બધું મોટું આપેલું છે, કારણ કે આપણા ટ્રેક્ટરનું એન્જિન છે એ પણ ઘણું બધું મોટું આપેલું છે. એટલે રેડિએટર પણ આનું મોટું આપેલું છે. અને ભેગું આપણે જે મોટર ગાડી આવે એની જેમ આપણે આ વોટર સપરેટર અલગથી આપેલું, શું કહેવાય, આપણે વોટર ટેન્ક આપેલું છે, જેથી આપણે રેડિએટરનું પાણી હોય તે વધારે ગરમ ન થાય. તો જરીક હવે આ બાજુથી આપણે થોડીક માહિતી લઈ લેવામાં આવશે. તો મિત્રો, અહીંયા જરીક બતાવો. તો મિત્રો, આની અંદર 4 સિલિન્ડરવાળું આ ટ્રેક્ટર આપણને અહીંયા જોવા મળે છે, જેની અંદર આપણને આ ઇનલાઇન પંપ સાથે આ 4 સિલિન્ડર સાથે આ એન્જિન આપેલું જોવા મળે છે. અને જે આપણે તમને વાત કરી હતી કે પાવર સ્ટીરિંગનું અલગથી આપણે ઓઇલ ટેન્ક આપેલી છે, તો અહીંયા બાજુમાં આપણે આપેલી છે. અને આ આપણે ડીઝલ ફિલ્ટર છે. આ ડીઝલ ફિલ્ટર એવું છે કે આપણે જે ડીઝલની અંદર પાણી હોય તો એ પાણીને નોખું કરીને આ આવે છે. તમે અહીં જોઈ શકો છો કે જો પાણી હોય તે પાણીનો ભાગ નીચે રહી જાય અને ડીઝલનો ભાગ ઉપર રહી જાય છે. અને આ પાણીની નોબથી આપણે પાણીને નોખું કાઢી લેવાનું હોય છે. અને બીજું આપણે ડીઝલ ફિલ્ટર અહીંયા બતાવવામાં આવે છે. આ ડબલ ડીઝલ ફિલ્ટર આવેલા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જરીક આપણે નજર કરશો કે આ ટ્રેક્ટરની અંદર આપણને BPS પાવર સ્ટીરિંગ જોવા મળે છે, એટલે કે ડબલ રોડ એક્ટિવ આપણને અહીંયા જોવા મળે છે. તો તમે જરીક બતાવશો. આ હેવીમાં હેવી આ પાવર સ્ટીરિંગનો પંપ તમને બતાવવામાં આવે છે. આને ડબલ એક્ટિવ પાવર સ્ટીરિંગમાં આપણે આને જાણવામાં આવે છે. ટાયરની વાત કરીએ તો અહીંયા જરીક બતાવો. અહીંયા છે
9.5/24 આગળના ટાયર આપણે અહીંયા આપેલા છે. અને આ જરીક બતાવી દો. આ મોટો આનો જે મેન એક્સલ છે તેની બહુ ખૂબ સારામાં સારી અહીંયા વાત અહીંયા કરવામાં આવેલી છે અને બહુ ટીકાઉ આ વસ્તુ આપણે અહીંયા બતાવવામાં આવેલી છે. મિત્રો, આ ટ્રેક્ટરનો આપણે ડીઝલ ટેન્કની વાત કરવી તો આ લગભગ 60 થી 65 લીટરની આની અંદર ડીઝલ ટેન્ક આપેલી છે કે આપણા રોજિંદા જીવનની અંદર આપણે જે ખેડૂત ભાઈઓ હોય છે તેને આપણે મોટા કામ હોય છે અને આખો દી કામ કરતા હોય છે તેને આપણે ઘડીક થઈને આપણે ડીઝલ પૂરવાની કોઈ માથાકૂટ રહેતી નથી. તો મિત્રો, આની અંદર આપણે એક મોટું ફૂટ સ્ટેપ આવે છે, પણ આ ટ્રેક્ટરને અત્યારે લોડર બનાવવાનું છે એટલે આની અંદર અમુક વસ્તુ કાઢી લેવામાં આવેલી છે. તો મિત્રો, અત્યારે હું આની ઉપર ચડી જાઉં છું. તો અહીંયા જરીક પાણી આવી જાવ. તો મિત્રો, અહીંયા આપણે પંખો છે, પંખા ઉપર અહીંયા રિવર્સ પીટીઓ નામનું એક સ્ટીકર આપેલું છે, તેથી આપણે અહીં જાણવામાં આવી જાય કે આની અંદર રિવર્સ પીટીઓ પણ આપેલો છે. બાકી આના ઇન્ડિકેટર અહીંયા પણ એકદમ જોરદારના આપેલા છે. અને મિત્રો, મને આમાં ખૂબ વાત એવી મને ગમી કે આનું આપણે જે એડજસ્ટેબલ છે, કમ્ફર્ટેબલ છે કે એકદમ આમ મોટર ગાડી જેવું કમ્ફર્ટેબલ છે કે આનું હેન્ડલ પણ 4 વ્હીલ જેવું એકદમ આમ એવી તમને અહેસાસ થાય કે આપણે એક આમ 4 વ્હીલની અંદર બેઠેલા છીએ અને 4 વ્હીલ જ એક પ્રકારની હાંકવી છે. નાનું એવડું અહીંયા સ્ટીરિંગ આપેલું છે. અહીંયા આપણે બાજુમાં જે આપણે પેસેન્જર હોય છે સીટ ભેગો અહીં બેઠો હોય તેને સીટ પણ એકદમ મસ્ત પોચી ગાદી જેવી આપવામાં આવેલી છે. અને જે આ સીટ ઉપર અત્યારે જેવું બેઠો છું એટલું આમ કમ્ફર્ટેબલ ફીલ થાય છે કે આમ એકદમ માખણ ઘોડે આમ તમને બેહવાની આમ મજા જ રાખે. બાકી અહીંયા આપણે ટ્રેક્ટર ઉપર ચડવા માટે એકદમ અહીંયા હેન્ડ આપેલું છે, તમને જોવા મળે છે. મિત્રો, આ ટ્રેક્ટરની અહીંયા ક્લચની અહીં વાત કરવી, આ ક્લચની વાત કરી તો આની અંદર આપણને ડબલ ક્લચ ડ્યુઅલ ક્લચ આની અંદર આપણને દેખાડવામાં આવે છે. તો મિત્રો, આની અંદર જે ડ્યુઅલ ક્લચ છે એ કઈ રીતની કામ આપે છે તો જો મિત્રો, આ પૂરેપૂરો આપણે ક્લચ કરેલો છે. હવે એને આપણે અડધો ક્લચ મૂકશી એટલે પાછળનો જે આપણે પીટીઓ છે એ સ્ટાર્ટ થાય અને જે આપણે પૂરેપૂરો ક્લચ આમ મૂકી દઈએ એટલે આપણું ટ્રેક્ટર આપણે આગળ પાછળ હકવી શકીએ. એટલે આની અંદર ડ્યુઅલ પ્રકારની આની અંદર ક્લચ આપેલી છે. બાકી મિત્રો, અહીંયા જરીક નજીક આવી જાઓ. અહીંયા એક ટૂલ બોક્સ આપેલું છે કંપની દ્વારા આપણને અહીં બતાવવામાં આવે છે. આ આપણે પીટીઓનું આ લીવર આપેલું છે જે આપણે 540 RPM ઉપર ફરે છે અને રિવર્સ પીટીઓ પણ છે તેવું આપણે અહીંયા જાણકારી લીધેલી છે. અને આ ટ્રેક્ટરની અંદર આપણને હાઈ અને લો આપણે અહીંયા ટ્રેક્ટરની અંદર આપણે આ ગેર આપેલો જોવા મળે છે. જેની આ ટ્રેક્ટરની અંદર આપણે સાઇડ શિફ્ટ ગેર આની અંદર આપેલા છે, જે એકદમ મેં કીધું એમ કે કારની ઘોડે આપણે કમ્ફર્ટેબલ વસ્તુ આપણને બતાવવામાં આવે છે. મિત્રો, આ ટ્રેક્ટરની અંદર આપણને ઓઇલ બ્રેક આપેલી છે. તમે આ ટ્રેક્ટરની અંદર જરીક આમ બ્રેક દબાવો એટલે ટ્રેક્ટર સીધું લીટો થઈ જાય. એટલે આ એવી મસ્ત આ વસ્તુ છે કે ટ્રેક્ટરની અંદર બ્રેક તો હોવી જરૂરી જ છે, કારણ કે બ્રેક વગર કોઈ પણ સાધન આપણને હાંકવાની મજા ન આવે. તમે જરીક ટ્રેક્ટરને બ્રેક મારો એટલે ટ્રેક્ટર અહીંયા ખીપો થઈ જાય. હવે જરીક આ પાણી આવી જાવ, લાવો અહીંયા મોબાઈલ. તો મિત્રો, આની અંદર આપણે હાઈલોનો ગેર આ બાજુ આપણે જોયેલો છે, તેવી જ રીતે આની અંદર આપણે બીજો જે આપણે 4 આગળના ગેર છે અને એક રિવર્સનો ગેર આપણને અહીંયા આપણને બતાવવામાં આવેલો છે. બાકી મિત્રો, આ ટ્રેક્ટરની ઉપર તમને અહીંયા બેસી જાઓ એટલે તમને આ એકદમ હાથી જેવી આમ ફીલ આવશે કે તમે આમ મજા જ આવી રાખે આમ તમે ટ્રેક્ટર હાંકતા હોય એટલે. અને આપણે એક ડેશબોર્ડની વાત કરી લઈએ આ ટ્રેક્ટરની અંદર. તો મિત્રો, આ જે વચ્ચેનો જે મોટો કાંટો છે તે આપણે RPM કહેવામાં આવે છે. અને મિત્રો, અને આ બાજુનો અહીંયા આપણે બેટરીનો કાંટો આપેલો છે, તેની હાથે આપણને ટેમ્પરેચર મીટર આપેલું છે અને તેની અહીંયા આપણે એક ઓઇલ મીટર આપેલું છે અને એક અહીંયા ફ્યુલ મીટર આપેલું છે. બાકી જે આપણે અહીંયા ઇન્ડિકેટર માટે અને લાઇટિંગ માટે એકદમ કોમ્બો આપેલો, સ્વિચ કોમ્બો આપેલો છે. તમે આ બાજુનું ઇન્ડિકેટર કરવા માટે આની અહીંથી આપણે તમે ઇન્ડિકેટર ચાલુ કરી શકો છો. અને બાકી આ બધા આપણે ફંક્શન છે ને આ સ્વિચની હોર્નની સ્વિચ છે. મિત્રો, અને આગળ આપણે અહીંયા વધતા જાણીએ કે જે આપણે આ ડેશબોર્ડ છે, જ્યારે કાંઈ રિઝલ્ટ આપણને થોડુંક આવતું નથી. મિત્રો, અહીંયા તમને બતાવી દઉં કે આ 12 વોલ્ટનું મોબાઈલ ચાર્જર છે અને એની હેઠે આપણે ટ્રેક્ટરને બંધ કરવા માટે આ સ્વિચ આ જે લીવર આપણને ખેંચવામાં આપેલું છે અને આપણે કીની આપણે પોઈન્ટ આપેલો જોવા મળે છે. બાકી મિત્રો, આ ટ્રેક્ટરની અંદર ખૂબ સરસ એવા ફીચર આપણને આપેલા છે કે તમે એકદમ ટ્રેક્ટરને માથે બેઠા તમને એમ થઈ જાય કે ના આપણે આ ટ્રેક્ટર હવે લેવું જ છે. બાકી હવે મિત્રો, અહીંયા હાઇડ્રોલિકની વાત કરી લઈ, જે આપણે ઓટોમેટિક ડ્રાફ્ટ હેન્ડ કંટ્રોલ આપણે આપેલા છે.
તો મિત્રો આ જે લીવર છે એ ડ્રાફ્ટ લીવર છે અને આ આપણે પોઝિશન લીવર છે કે તમે ટ્રેક્ટરને આપણે જે દાંતી હોય છે તેને આપણે કેટલા ગહેરાઈ ઉપર તમારે હાંકવું એ આપણે પોઝિશન બાંધી લેવાની, અને આ જે લીવર છે તેને આપણે દાંતીને ઊંચું નીચું કરવા માટે એ કામ આવે છે. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર આપણે હાઇડ્રોલિકમાં એક અલગ પ્રકારની નોબ આપેલી જોવા મળે છે. જે આપણે હાઇડ્રોલિક હોય છે તેને આપણે એકદમ ચાલુ અને બંધ કરવા માટે આ નોબ આપેલી છે. માનો કે આપણે હવે ઘરે જવું હોય, આપણી પાસે ટ્રેક્ટરની પાછળ મોટું હર કે રોટાવેટર લગાવેલું હોય તો આપણે આને આ વાલ્વને આપણે બંધ કરી દેવાનો, એટલે કે જે આપણે હાઇડ્રોલિકના ઓટોમેટિક ડ્રાફ્ટ અને લીવર હોય છે તે આપણે કામ કરતાં બંધ થઈ જાય, એટલે આપણે એવી કોઈ આપણે ગંભીરતા આપણે રહે નહીં, એટલે એ માટે એ વસ્તુ આપેલી જોવા મળે છે. હવે બાકી હવે આપણે આને પાછળનો લુક આપણે જરીક વિસ્તારપૂર્વક આપણે જોઈ લઈ કે આની અંદર કઈ રીતની અંદર માહિતી આપણને આપેલી આપણને જોવા મળે છે. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર જે પાછળના ટાયર છે, અહીં જરીક બતાવો આમ થોડા. આ ટ્રેક્ટરની અંદર આપણે પાછળના જે ટાયર છે 16/9/28 ની અંદર આ મોટામાં મોટા હેવીમાં હેવી ટાયર આપેલા છે, જે આપણે MRF કંપનીના આની અંદર પાછળના ટાયર આપણને જોવા મળે છે. અને આ બાકી આપણે મસ્ત એકદમ પ્રકારનો આ હેવી શું કહેવાય પંખો આપણને આપેલો છે. બાકી આપણે પાછળ આવી જાવ. રિઝલ્ટ બરોબર આવે છે ને? તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર પાછળના લુકની આપણે વાત કરીએ તો આની અંદર આપણને હેવી એકદમ એક્સલ આપણને જોવા મળે છે, જેની આપણે અંદર પાછળ કોઈ પણ વજનવાળું આપણે કોઈ પણ લોડિંગનું કાર્ય કરવી તો એકદમ આપણે સફળતાપૂર્વક આપણે કાર્ય કરી શકીએ છીએ. બાકી જેની અંદર આપણે એક વસ્તુ અહીંયા જોવા મળે છે કે આપણે કંપની ફિટેડ આપણે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ આપને આપવામાં આવે છે, જે આપણે શું કહેવાય ક્વોલિટી એર આપણે હોય છે તેને આપણે ઉપયોગમાં લેવા માટે આ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ આપને આપવામાં આવે છે કંપની દ્વારા, જે આપણે માર્કેટથી અલગથી આપણે નખાવવો નથી પડતો. મિત્રો આ પીટીઓની અગર આપણે વાત કરવી તો પીટીઓ આપણે 51 HP આ પીટીઓ આપણે પાવર આપણને આપેલી છે, અને 6 પ્લાઇન વાળો આ પીટીઓ આની અંદર આપણને જોવા મળે છે, જે આપણે બતાવ્યું કે આની અંદર રિવર્સ પીટીઓ પણ ઉપલબ્ધ આપેલો છે. બાકી એક વસ્તુ અહીંયા આપણને ઇલેક્ટ્રિક સોકેટ બતાવવામાં આવે છે, જે આ સોકેટનો આપણે યુઝ છે જે આપણે ટ્રોલી વગેરે આપણે પાછળ લગાવીએ તો એની અંદર આપણે જે ઇન્ડિકેટર કરવા હોય તે આની અંદર આપણે આ કોમ્બોની અંદર આપણે જે એના વાયર હોય તેને લગાવી દેવાના, એટલે જે આપણે ટ્રેક્ટરના ઇન્ડિકેટર થાય એવી રીતના આપણે જે ટ્રેલરના હોય તેના પણ ઇન્ડિકેટર થાય છે. બાકી મિત્રો અત્યારે આના જે આપણે બાવડા કહીએ તો બાવડા અત્યારે આની અંદર આપણે ભેગા છે નહીં. બાકી આની અંદર બાવડાની અંદર આપણે હેવી એકદમ બાવડા આવે છે, અને એને આપણે સ્ટેપ આપણે જે ફૂટ સ્ટેપ હોય છે તે પણ આની અંદર આપણને આપેલું છે કે આપણે સાકરું કઈ તે પણ આપણે આની અંદર જોવા મળે છે, કારણ કે આ ટ્રેક્ટરને અત્યારે લોડર બનાવવા માટે આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે જે આ ટ્રેક્ટરની અંદર આપણે બાવડા છે એને આપણે કાઢી લેવામાં આવેલા છે. હવે મિત્રો ટ્રેક્ટરનો એકદમ આપણે અવાજ થોડોક સાંભળી લઈ, થોડોક આમ પરફોર્મન્સ જરીક જોઈ લઈ તો આપણે વિડીયોને ઘડીક પોઝ કરશું. તો મિત્રો આપણે ટ્રેક્ટરનો એકદાન આપણે અવાજ સાંભળી લઈએ કે કેવો આ ટ્રેક્ટરની અંદર આપણને અવાજ આવે છે. તો આપણે સેલ મારો. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર એકદમ આપણા કાર જેવો અવાજ આવે છે, ટ્રક જેવો અવાજ આવે છે, એકદમ શાંત એવો અવાજ આવે છે. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર આપણે આગળનું જે ફ્રન્ટ એક્સલનું ટર્નિંગ રેડિયેશન આપણે આટલું આપણને જોવા મળે છે, કારણ કે આ ટ્રેક્ટર 4x4 છે એટલા માટે આની અંદર ટર્નિંગ રેડિયસ થોડુંક ઓછું જોવા મળે છે. બાકી મિત્રો આ ટ્રેક્ટરની અંદર એકદમ આપણે પૂરેપૂરી એકદમ માહિતી લઈ લીધેલી છે, અને આપણે આ ટ્રેક્ટરની અંદર આપણે જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો આ ટ્રેક્ટરની અંદર આપણે 10,50,000ની અંદર આ ટ્રેક્ટર આપણને જોવા મળે છે. કારણ કે કિંમતમાં તો હું તમને બધા વિડીયોમાં એવું જણાવું છું કે કિંમતની અંદર એવું થાય છે કે આપણે અલગ અલગ શોરૂમ હોય, જિલ્લા પ્રમાણે, તાલુકા પ્રમાણે, તો શોરૂમ પણ અલગ અલગ હોય, એટલે આમાં ભાવમાં એવું થાય કે 5 થી 10,000 આગા પાછા રહેતા હોય, એટલે આના અંદર આપણે 10,50,000ની આસપાસ આની આપણે કિંમત રહેવાની છે. તો મિત્રો આપણે ટ્રેક્ટરનો અવાજ હવે સાંભળ્યા બાદ આપણે એક આ વસ્તુ રહી ગઈ છે, આને આપણે ઇંગ્લિશમાં કેનોપી કહેવાય, બાકી આને આપણે શું કહેવાય વુડની આ છત્રી પણ કહેવાય, જે આપણે ખુલ્લી છત્રી આપણે પંજાબી છત્રી કહીને એ આ છત્રી છે. બાકી આ જો પાછળ આપણે મેન આપણે સપોર્ટ આપણને આપેલા છે, અને આ છત્રી છે એકદમ ફાઈબરની આપેલી છે અને હેવી એકદમ મજબૂત આપેલી છે. તમને બતાવી દઉં.
તો મિત્રો આપણે ફાઈબર વુડની જે આપણે છત્રી છે એની આપણે વાત કરવાની રહી ગઈ હતી. તો આ બાજુ એક મોટો મિરર આપણને આપેલો છે અને એક આ બાજુ મોટો મિરર આપેલો છે, જે આપણે બસ અને ખટારાની જેમ આપણે ઓલું આવે ને એની જેમ છે. અને એક અહીંયા ફોક્સ આપણને આપેલો જોવા મળે છે અને એક આ બાજુ ફોક્સ આપેલો જોવા મળે છે. અહીંથી તમને હરખા વિસ્તારથી નહીં દેખાય, તેથી આપણા ભાઈબંધને દઈ દઈ. તો આ બધું આપણે જે આપણે ઇન્ડિકેટર છે એ અહીંયા આપણને આપેલા છે. ઇન્ડો ફાર્મનો આપણે લોગો આપણને બતાવવામાં આવેલો છે. એક આ બાજુનું ઇન્ડિકેટર આપણને આપેલું છે. બાકી અહીં નજીકથી આવી જાવ. આ જરીક આપણને આ ફેન બતાવો ડ્રાઈવર પાસેનો. આ ફેન મિત્ર મિત્રો આ એકદમ ફેન એવો છે કે બહુ 12 વોલ્ટ ઉપર હાલે છે, બેટરી ઉપર હાલે છે અને એકદમ ખૂબમાં ખૂબ એવી હવા આપણને ફેંકે છે. તો જરીક આપણે આ ફેનની જરીક હવા જરીક જોઈ લઈ. તો મિત્રો એકદમ ખૂબમાં ખૂબ સરસ એવી અહીંયા હવા આવે છે. તમે જોઈ શકો છો કે મારા વાર હવામાં ઉડે છે. તો આપણે આમાં એવું થાય કે ટ્રેક્ટર હાંકતા હોય એટલે ગરમીની હવે સિઝન આવે એટલે આપણને ટ્રેક્ટર હાંકવામાં થોડો કંટાળો આવે અને હવા પણ ન આવતી ને ગરમી થતી હોય. એટલે આ મિત્રો એકદમ વિશેષ પ્રકારની આની અંદર આપણને આ વસ્તુ આપણને જોવા મળે છે. બાકી આ એકદમ સપોર્ટ આમ હેવી એવા કહી તો આ એકદમ કેનોપી આપણને આપેલી જોવા મળે છે. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું. આપણે જે ઇન્ડો ફાર્મની આજની આપણે માહિતી લીધેલી છે. આવી જ રીતે આપણે ઘણા બધા એવા ટ્રેક્ટરની આપણે માહિતી લેવાના છીએ અને ખેતીવાડીની પણ આપણે માહિતી લેવાના છીએ. જો મિત્રો તમને આપણે આવા જ વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસેના બેલ આઇકનને આપણે ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને મળતા રહે. અને મિત્રો જો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી દો, જેથી કરીને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જય જવાન જય કિસાન અસ્તુ.